વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદ, જે ભારતની એક ગુજરાતમાં સ્થિત રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા ગણાય છે, તે અને આખા પ્રદેશના આરોગ્યની ખેવના કરતું આપણું શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, એ બંનેના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું અધિવેશન, ત્રિદિવસીય જ્ઞાન સત્ર આજે સંપન્ન થયું. આ જ્ઞાન સત્રમાં ગુજરાતના ઉત્તમ સાહિત્યકારો, સર્જક, વિવેચકો, કવિઓ એ સૌએ આવી અને એકદમ જ્ઞાન અને ગુજરાતી ભાષાને રળિયાત કરતી અનેક કૃતિઓ, અનેક સર્જકો વિશે વાત કરી. રાત્રે સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. યજમાન સંસ્થાએ ઉત્તમ એવો એક સાંગીતિક કાર્યક્રમ આપ્યો. ત્યારબાદ જૂની રંગભૂમિને યાદ કરીને તેના ગીતોનો કાર્યક્રમ યોજાયો. તો આ એક ઉત્તમ શુદ્ધ કળાકીય પરિપ્રેક્ષ્યમાં એક ઉત્તમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના આયોજનમાં સ્થાનિક સંસ્થાઓ, આપણી કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ સહભાગી બની. તો વિદ્યાગુરુ ફાઉન્ડેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સહયોગી શૈક્ષણિક સંસ્થા કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ ત્રણેય સંસ્થાઓએ ભેગા મળી અને ગુજરાતભરના આશરે 400 થી 450 ભાવકો, સાહિત્ય રસિકોને ઉત્તમ કલા સામગ્રી, સાહિત્ય સામગ્રી, સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ એવું પ્રદાન કરી ગયેલા સર્જકોની વાત કરી. એક સભર અનુભવનું વાતાવરણ આ શહેરે, આ પ્રદેશે અને સૌ સાહિત્ય રસિકોએ માણ્યો છે. એનો આનંદ પરિષદ વતી હું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી ડૉક્ટર પ્રકાશ કટારિયા સાહેબ અને કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વતી શ્રી રવૈયા સાહેબ, અમે સંયુક્ત રીતે વ્યક્ત કરીએ છીએ. અને ફરીને આવા ઉપક્રમો આ શૌર્યની, ભક્તિની અને પ્રેમની ધરતી સાવરકુંડલામાં યોજાતા રહે તેવી શુભકામનાઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરું છું. આભાર.